પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પુનરાવર્તન ત્વન એનું આપણે સોલ્યુશન લઈને આવ્યા છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બાના હૃદયમાં સ્નેહનું તમારા શબ્દોમાં વર્ણન કરો. ઘરમાં ફક્ત વૃદ્ધ માતા પિતા વિધવા ફોય જ રહે. માત્ર દિવાળીની રજાઓમાં ઘરનું વાતાવરણ બાના પુત્રવધુ તથા તેમના સંતાનોથી હર્યું ભર્યું અને આનંદ કિલોલથી ગુંજી ઉઠે છે. બાની ખુશી સમાતી નથી. રજાઓ પૂરી થતાં બા સવારે પોતાના મોટા પુત્રને તેના કુટુંબ સહિત વળાવી આવે છે. બપોરે બા એના નાના પુત્રોને અને તેની નવપરિણીત પુત્રવધૂને વળાવી પાછી આવે છે. બાથી સંતાનોના વિયોગની વેદના સહન થતી નથી અને ઘરમાં દાખલ થતાં જ પગથિયે બેસી પડે છે. આમ વળાવી બા આવી કાવ્યમાં કવિએ બાનો એમના સંતાન પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની વિષયવાઇઝ વિડીયો લેક્ચર, દરેક વિષયના PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એની સાથે જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો. મિત્રોને શેર કરો. વિડીયો ગમતા હોય તો લાઇક જરૂરથી કરજો. નવા વર્ષના સંકલ્પોમાં લેખક માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખી હાસ્યલેખ સર્જો. માનવી સંકલ્પ કરે પણ એ પાળી શકતો નથી. એ માટે તે એકબીજા બહાના મનાવ્યા કરે છે. માનવ સ્વભાવની આ એક નબળાઈ છે અને એ નબળાઈને કેન્દ્રમાં રાખી લેખકે હાસ્યલેખ સર્જ્યા છે. દર વખતે શું માત થઈ જવું દુઃખોથી, આ પંક્તિના જવાબમાં કવિ શું કહે? જીવનમાં અનેકવાર દુઃખો આવે, તે શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણા દુઃખોથી હારી ગયા કહેવાય ને. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ. શું નિખિલ રાયનું અંજન પ્રત્યેનું વર્તન યોગ્ય છે? પાઠના આધારે લખો. નિખિલ રાય હંમેશા અંજનને ટોકતા રહે. તેઓ એની મનગમતી પ્રવૃત્તિ કરવા દેતા નથી. તેઓ તેની કુતૂહલ વૃત્તિને દબાવી દે છે. અંજનના આંગળા અને કપડા પર શાહીના ડાઘ જોઈને નિખિલ રાય અંજનને થપ્પડ લગાવી દે છે અને કહે છે કે કેમ રંગારાને ત્યાં નોકરી લેવી છે તે શું? આથી ડરને લીધે તાવ આવી જાય છે અને પિતા રમવા દેતા નથી, તેથી પાસેથી રમકડા લઈ લે છે. તેના રમકડા લઈ અને માને છે કે તેને અપમાનિત કરે છે. અંજન કેવળ ભણે અને બીજું કાંઈ જ ન કરે તેવું તેઓ ઈચ્છે છે. બાળક સાથે આવું વર્તન કરવાથી બાળકનો વિકાસ રૂંધાઈ જાય, એ હંમેશા ભયભીત રહે. આમ નિખિલ રાયનું અંજન પ્રત્યેનું વર્તન બિલકુલ યોગ્ય નથી. નીચે આપેલા ફકરામાંથી પ્રશ્નો બનાવો. હિંમતે મરદા તો મદદે ખુદા. આ કહેવતને સાર્થક કરતી પ્રવૃત્તિ એટલે સ્કાઉટિંગ ગાઈડિંગ પ્રવૃત્તિ. તમામ પ્રવૃત્તિ કરતાં ભિન્ન પ્રકારની. દરેક પ્રવૃત્તિમાં સ્વાર્થ અને બદલાની ભાવના હોય, જ્યારે આ પ્રવૃત્તિમાં બદલાની ભાવના વગર નિસ્વાર્થ કામ કરવાની વાત છે. કોઈની આગળ હાથ લંબાવવાની વાત જ નથી. કામ કરીએ જાઓ અને જોવાવાળો જુએ જ છે. બદલે મળશે એ વાત નક્કી જ છે, તે પ્રમાણે થાય. હિંમતે મરદા તો મદદે ખુદા આ કહેવતનો સાર્થક કરતી પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ અન્ય પ્રવૃત્તિઓ વચ્ચે શો ફર છે. કામ કરનારને કઈ બાબતની ખાતરી આપવામાં આવે છે? પ્રશ્ન 3 નીચેના શબ્દોના અર્થ આપો. ઉવેખવું એટલે ઉખેડવું, ફિલસૂફી તત્વજ્ઞાન, હુન્નર કસબ, અંતેવાસી ચળવળ, મુદ્રાલેખ તો ઈચ્છા ઈરાદો. નીચેના શબ્દોની જોડણીમાંના દોષો દૂર કરો. પરિસ્થિતિ, અઠવાડિયું, પ્રતિદિન, જાન્યુઆરી, વિશ્વામિત્ર. ટીપાય તો હૃદય ઘાટ તે શકે, દટાય તો બીજ વૃક્ષ બની શકે, સુકાય તો બિંદુ નભ ચડી શકે, સમર્પણે માનવી દેવ થઈ શકે. માટી જેમ પીસાય અને ટીપાય તે મુલાયમ અને તેમાંથી મનગમતો ઘાટ આપી શકાય, ઘડી શકાય. એ જ રીતે બીજ જમીનમાં દટાય તો જ તેમાંથી અંકુર ફૂટે, કાલક્રમે તે ફળ ફૂલથી લચી પડતું વૃક્ષ બને. જળબિંદુ જો સુકાય તો જ તે મેઘ બની શકે. કેવળ ખાની પીની મોજ મજા કરવાની માનવને દેવ ન બની શકે. તે દેશ માટે, સમાજ માટે, જગતના કલ્યાણ માટે કષ્ટ સહન કરે, ત્યાગ કરે, કંઈક ન્યોછાવર કરે તો જ દેવનું પદ પામી શકે. આમ માટી, બીજ અને બિંદુના ઉદાહરણ દ્વારા અહીં કવિ માનવીને સમર્પણની ભાવના કેળવવાની શીખ આપે છે. રવિશંકર મહારાજે કહેલું, ઘસાઈને ઉજળા થઈએ. પૃથ્વી ઉછંગ ઉછરેલા માનવી, હું માનવી માનવ થાવતો ઘણું. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે પૃથ્વી માતાના ખોળામાં ઉછરેલો માનવી ભલે મહાસિદ્ધિ ન પામી શકે, તે માનવતાના ગુણોવાળો માનવી બને એટલું પૂરતું છે. આપણે માનવી તરીકે જન્મ્યા છીએ તો સાચે માનવ બનીએ. મહાન સિદ્ધિ હાંસલ કરવી એ મનુષ્યના હાથની વાત નથી. બધા માનવીઓ મહાસિદ્ધિ મેળવી શકતા નથી, પરંતુ માનવ થવું એ માનવીના હાથની વાત છે. મહાસિદ્ધિ હાંસલ કરનારા માનવીમાં પણ જો દયા, પ્રેમ, ઉદારતા, પ્રામાણિકતા, સત્યનિષ્ઠ, સેવા ભાવના,
જેવા સાચા માનવના ગુણો ન હોય તો એ ખરો માનવ નથી. મનુષ્ય ભલે ડાક્ટર બને, વકીલ બને, ઇજનેર કે વૈજ્ઞાનિક બને, પરંતુ તે માનવી ન બને તેની કિંમત એકરા વિનાના મીંડા જેવી છે. આપણે સાચા માનવ બનીને ધરતી માતાનું ઋણ ચૂકવીએ છીએ. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. સમર્થ તો અસમર્થ, ખલિત તો અસ્ખલિત, ઈચ્છા તો અનિચ્છા, સંયુક્ત વિભક્ત. પ્રવૃત્તિ તો નિવૃત્તિ થાય મિત્રો. ખાસ કરીને આપણે જોઈએ, બરોબર છે. ત્યારબાદ પ્રવૃત્તિ તો નિવૃત્તિ. ત્યારબાદનો પ્રશ્ન આગળ નીચેની કાવ્ય પંક્તિઓના ભાવાર્થ લખો. હોઈએ ત્યાં કતું કરી બધુંય, ઘર નગર આખું જગત રળિયાત કરીને. જ્યાં જ્યાં આપણી હાજરી હોય ત્યાં સઘળું આપણા ગુણોથી એવું મહેકતું રહેવું દઈએ જેથી આપણું ઘર, શહેર, સમગ્ર વિશ્વ એ મહેકથી શોભી ઉઠે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.